નમસ્કાર, હું છું એન્કર પૂર્વેશ વ્યાસ. આપણે બધા જ્યારે નાના હતા ત્યારે વર્ગખંડમાં લપલપિયા કાચબાની વાર્તા સાંભળતા. એક મોટું તળાવ હતું. તળાવમાં લપલપિયો કાચબો રહેતો. એને બોલવાનો સ્વભાવ હતો, લપ કરવાનો સ્વભાવ હતો, એટલે એનું નામ લપલપિયો કાચબો વાર્તામાં રખાયું. એ જ તળાવમાં પાણી પીવા માટે બે મોટા હંસ આવતા. આ ત્રણેય વચ્ચે ખૂબ મોટી મિત્રતા, ગાઢ મિત્રતા થઈ. અને વાતમાં ચોમાસાની ઋતુ આવી ગઈ. ચોમાસું ઓછું રહ્યું, વરસાદ ઓછો રહ્યો, એટલે તળાવ સુકાવા લાગ્યું, પાણી ઓછું થતું ગયું. હંસને ખૂબ ચિંતા થવા માંડી, એટલે એમણે એક યુક્તિ કરી કે નજીકના કોઈ તળાવમાં જ્યાં પાણીનો સ્ત્રોત વધારે છે ત્યાં આપણો વસવાટ કરીએ. આ બધી જ વાતોમાં કાચબો આવી ગયો. કાચબાએ કહ્યું કે તમારે તો બંનેને પાંખો છે, એટલે તમે બધા ઉડીને ત્યાં જશો, પણ હું શું કરીશ? મિત્રતા હતી એટલે હંસે એવું યુક્તિ કરી કે અમે બંને લાકડી લઈને આવીએ છીએ. લાકડીના બંને છેડા અમે ચાંચમાં પકડીશું અને વચ્ચેના તમે કાચબાભાઈ મોઢાથી એ લાકડી પકડજો અને ઉડીને આપણે બીજા તળાવમાં વસવાટ કરવા જઈએ. આ વાતની સમજૂતી થઈ એટલે હંસ બંને મોટી લાકડી લઈને આવ્યા. બંને છેડા ચાંચથી પકડ્યા અને વચ્ચેના ભાગમાં કાચબાભાઈએ મોઢાથી પકડ્યું અને ઉડવાની શરૂઆત કરી. ઉડતા ઉડતા એક ગામ આવ્યું. ગામના ઉપરથી એ પસાર થતા હતા ત્યારે ગામ લોકો ઉપર જોઈને મજાક કરવા લાગ્યા કે જુઓ જુઓ, બંને હંસ કાચબાને લઈને ઉડી રહ્યા છે. આ બધી જ વાત હંસ સાંભળી રહ્યા હતા. લોકો હસી રહ્યા હતા, ઘોંઘાટ કરી રહ્યા હતા, જોઈ રહ્યા હતા. પરંતુ લપ લપ કરતો કાચબો એનો સ્વભાવ છોડી ન શક્યો. એટલી ઊંચી આકાશમાં ઉડાન હોવા છતાં પણ લોકોને જવાબ આપવા માટે મોઢું ખોલ્યું અને જવાબ આપવાની સાથે જ એ કાચબાભાઈ ઊંચા આકાશથી નીચે પછડાયા અને મૃત્યુ પામ્યા. વાર્તા પૂરી થાય છે. વાર્તાનો સારાંશ એ છે કે જ્યાં સુધી જરૂર ન જણાય ત્યાં સુધી કોઈને જવાબ ન આપવો, શબ્દોનો ઉપયોગ ન કરવો, કારણ કે વધુ પડતું બોલવું એ નુકસાનકારક છે. અને જ્યાં જરૂર જણાય, સમય જણાય ત્યારે જવાબ અથવા બોલવાની શરૂઆત કરવી. આ વાર્તા વર્ષો પહેલા આપણે બધાએ વર્ગખંડમાં સાંભળેલી છે, પણ એનું મહત્વ અમુક ઉંમર, અમુક સમય પછી સમજાય છે. લપલપિયો કાચબો. તમારા અને મારા જીવનમાં પણ ક્યાંક આવું થાય છે. ધન્યવાદ.